ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે। હિરલબા જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। હિરલબા જાડેજા પર કયો ગુનો નોંધાયો અને કેમ ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં હિરલબા જાડેજા અને લીલુ ઓડેદરા નામના જે યુવતી છે તે બંનેની વાતચીત થઈ રહી છે, જેમાં હિરલબા જાડેજા પર મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। પૈસા માંગણીને લઈને, પૈસા લેતી દેતીને લઈને હિરલબા જાડેજાની પોરબંદર પોલીસે ધરપકડ કરી છે। ઇઝરાયલથી એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો। લીલુ ઓડેદરાએ ઇઝરાયલથી કેસ નોંધાવ્યો હિરલબા જાડેજા પર। ઇઝરાયલમાં બેસી લીલુ ઓડેદરાએ વિડીયો બનાવ્યો હિરલબા જાડેજા પર મોટા આક્ષેપો કરતા પૈસાની લેતી દેતી મામલે, અને તેમણે આક્ષેપો લગાવ્યા અપહરણના, તેમના પરિવારનું અપહરણ કરવામાં આવ્યું છે તેવા મોટા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા। ત્યારે ઇઝરાયલથી કેસ નોંધાયો અને પોરબંદરમાં હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી। અત્યારે પોરબંદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી વિવાદોમાં આવ્યા અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી। સોશિયલ મીડિયામાં જે 2-3 દિવસથી જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઓડિયો પર પણ એકવાર સાંભળી લઈએ કે તેમાં શું વાતચીત થઈ હતી। હિરલમાં હું તમને ખાલી એટલી જ વાત કરા કે પ્રમાણેથી તમારા હાથમાં હોડ નતા હતા બેન આપ્યા હોય ને તો મને તું કે ને ના સાંભળ લીલુ, મારે તો કઈ ખુદ નું સંતાન નથી, બરાબર છે, પણ હું ધર્મ અને નેગેટિવ ઉપર કહું છું। મને પરમ દિવસે 16 લાખ નથી મળ્યા, તું કેસ કે 14 લાખ ઈ પણ મને નથી મળ્યા, મારે કઈક છે અને મને તમે સાબિત કરી દો એટલે હું મારે એ પૈસા મારે હિતેશ પાસે કઢાવવાની જવાબદાર। મિલન હાક્ષી બધાની હાજરીમાં હું વાત કરવા તૈયાર છું, કારણ કે મારે એવા ખોટા તને કહી દો, મેં તમારી યાર બોલીશ ને એટલા જ હું માંગીશ, બરાબર। એનાથી 1 પણ રૂપિયો વધારે ફોનમાં તો હિતેશ પેલા મારી પાસે નંબર નતો લીધો, એટલે હિતેશ ને મેં એમ કીધું તું તારે મને વાત કરાવી દે, એટલે હિતેશ મને વાત કરાવી દે, પણ પછી જે પૈસા હું આપું એની જવાબદારી હિતેશ ના જ લે ને બેન। ના હિતેશ જ લેતો, હિતેશ જ લેવતો ને દેતો, બરાબર। હિતેશ એને હું કોઈ માટે કઈ નાખવા નથી માંગતી, પણ ઇઝરાયલમાં સેકલું એટલા મણી આપતા જતા હિરલમાં મારા મેરા કોઈ જાતનો કોન્ટેક્ટ નતો ને હિરલમાં ઈ મળીને જ જોઈ, મેં હિરલમાં ને કોઈ કોન્ટેક્ટ મણી હિતેશ સાચું કહું, ચિત્રમાં નહોતી આવી શરૂઆતમાં, 3 કે 4 વારમાં, બરાબર। પછી તો મેં હિતેશને કહી દીધું, ભાઈ જો કાલ સવારે તો તમે બધા વાતો કરો ને કઈક થાય તો પછી મારા પૈસાનું શું, એટલે તું મને બેનારે વાત કરાવી દે। મને હિતેશે વાત કરાવી દીધી લીલુ આરે, ત્યાર પછી નિયમ રાખ્યો તો જ્યારે પૈસા દઈ ત્યારે હિતેશ અને ઈ પણ તમને કીધું તો કે જો લીલુ તું લીલુ તું આમાં ઓલું કર તો હું તો મારા ઓલામાં પાર્ટનરશિપ, બરાબર, આપણે ઈ પર વાત કરી। હું બિઝનેસ કરી રહી છું એમાં એ આપણે છેલ્લા ફોનમાં વાત થઈ કે ભાઈ હું હમણાં એક બિઝનેસ કરી છું, લીલુ તારો વહીવટ ને સારું છે ને તું છે તો આપણે તને હું બિઝનેસમાં પાર્ટનર તરીકે રાખીશ। અને અત્યારે મેં લીલુને એમ કીધું કે બીજા બધા ઓલા હું કેવું કે આમ પૂછડી વાળા ગયા તેલ લેવા, હું કોઈના વચમાં નથી પડવા માંગતી, મારા પૈસાનું ક્લિયર એક વખત કરી દે, બીજી વખત તું મને એમ કહી દે કે હિરલબા આ દાખલાથી 1 કરોડની પ્રોપર્ટી, તો હું તને કહીશ કે હાલે આપણે 1 કરોડનો વહીવટ કરશું, આપણે બિઝનેસ ખબર હે તમે દીકરી ના જી બોલાવો મણી મારી સારી રીતના, પણ મને પહેલી વખત તમે કેવું થયું કે આ બધા જે ડખા થયા એટલે હવે બધા હિતેશ બધાને કાઢી નાખવા પડે, સમજ્યા, તો જ આપણે બિઝનેસ કરી શકીએ। કાઢી નાખવા પડીએ, પણ કોઈ નહીં હોય કે હું બારના 17 સાળિયામાં હે કોકની માર નાખવા માંગા તો એવું તો તમે નો થવા દો ને, એવું જ હું કોઈ કરું જ નહીં ને, અને એ વાતમાં હું પડું નહીં ને, કોકના ઈને જ્યારે પડાતું હોય ત્યારે પડે। ના ના આપણે બે ભેગા, એ તને કહી દઉં, જો આપણે બે ભેગા બિઝનેસ કરતા ને બે પાર્ટનર હોય ને તો પછી જે કઈ પ્રશ્નો આવે એમાં હું ખંભો મિલાઈને ઉભી હોય, એ તને કહી દઉં પેલા ક્લિયર કર, પછી મને કે એટલે આપણે હિતેશ વિજય મારા હાથમાં નથી એવી 100%, અને હું હિતેશ ને મોઢે કરાવડાવી દઉં, એ મારી જવાબદારી, કારણ કે મેં મન નથી આવ્યા એ તો હું ચોખ્ખું કહીશ ને કે હિતેશ ખોટું ન બોલી શકે ને મારી પાસે, પેલા તમારું આખું ચેકિંગ કરીને પછી મને કયો એટલે આપણે ફોનમાં વાત કરીએ, આ મેટર આપણે 1-2 દિવસમાં પૂરી। ઇઝરાયલથી લીલુ ઓડેદરાએ હિરલબા જાડેજા પર મોટા આક્ષેપો કરતા જે વિડીયો બનાવ્યો હતો અને અપીલ કરી હતી કે મારા પરિવારને બચાવવામાં આવે। લીલુ ઓડેદરાને પણ સાંભળી લઈએ કે ઇઝરાયલમાં બેસી પોતાના પરિવાર માટે ગુહાર લગાવતા તેમણે શું કહ્યું હતું।
જય માતાજી. હું લીલુ ઓડેદરા, હાલ ઇઝરાયલ. હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો, ભાઈઓ, બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે. મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું. મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી. હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં. મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે. મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે. મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે. કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને. બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે. મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના. મારું ગામ કુસડી હે. બધાયના હાથ પગ પકડી લીધા. 17 દીથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે. કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને. બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી થકતી મરવા સિવાય. હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો. મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે. એટલા ટાઈમ થયાના એના મેરા કાયમી ફોને નથી રહેતો. હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ. મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો. મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો. એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે નો હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેરે કંઈ હોય તો મૂકો. પણ મારા માથે કરજો હે ઓલરેડી. હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણે બેઠા. કોઈ રસ્તો મારા મેરા ને અટાણે. બીજા નંબરમાં જી મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે. મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે. કરોડો અબજો મરોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કર ન અમે દવા પીએ જઈ. હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને. હું ખુદ મરવા માગા. મારા મેરા મર્યા સિવાય રસ્તો જ ને, કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે એ મારું ચેક કરાવ લેવાની છૂટ. હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી 3% 4% 5% ભરાય ને. બરાબર, જીણી મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો. પબ્લિકી 10ના 2 લીધલ હે, 4 લીધલ હે, 5 લીધલ હે. હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી. મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ. મારા ઘરના હાવ નિર્દોષ છે. મન ફાવે એવી પબ્લિક વાતો કરે. મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા ઈ લેવા ગા ને. એ હાવ બીએગા. એ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર. મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મેરા ભલાયું કર્યું. બરાબર, રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી. મને ચોથે દી ખબર પડી કે ના છે. હું બીએ ગઈ હતી, હું કોઈની કે ન થકતી અને એ મારા મેરા મર્યા સિવાય રસ્તો ને. કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ, હું હાવ એક નોર્મલ પરિવારની હે. અમે કંઈ એવા જાહુ જલાલી વાળા ને રૂપિયા વાળા ને. બીજા નંબરમાં એવડા મોટા માણસ છે, મને બીક લાગે. પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માગા કે હું એક ભારતની દીકરી હે, મેરની દીકરી હે. તમારા મેરા એટલી જ મદદ માગવા માગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી. તમારી ભલાઈ, એની જિંદગી બસાવેલીઓ, એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હાટું હેરાન કરવા આવી છે તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો. ભાઈ બાકી અમારા 3 જણા એ છે ને સૌથી હું છે. અમારા શિયાળનો જીવ જાય, જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં. હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે. કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની
મારા મેરા કંઈ હે નહીં, તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે, કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલી ભલાઈ, એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેમ કીએ. હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ, એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે, એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીથી અને કઈ નિર્ણય નથી લઈ શકતી, કઈ બોલે નથી શકતી. જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. 10 ના 20 સડાવ્યા, 20 ના પછી સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા. મારા મેરા કઈ હે જ નહીં. હું દેહ હગા. હું આ ઇઝરાયલમાં મિતા પેલેટનું કામ કરા. મી બૂસ મારે હું ભાગે નથી ગઈ. મેં કોઈના બૂસ નથી માર્યા. કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેળી. પણ મને મારા ઘરનાવની બસાવો એ હાવ નિર્દોષ માણસ છે. એને કોઈ વસ્તુની કોઈ કીધું ને, કોઈ દીધા ને, લીધા ને, અને એને આજ 15-17 દીથી હાલવે દીધા. હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના. નકર તમે ગમે ના તપાસ કરાવી લીજો. અમારો કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ દી પોલીસ સ્ટેશનની પગથિયું ચડ્યું, નેત કોઈ દી વકીલનું પગથિયું ચડ્યા. અમે કોઈ ગેંગમાં નેત, કોઈ ફેરાઈ નેત. અમે હાવ નોર્મલ માણસ છે. ભલે એથી મારા ઘરનાવની બસાવેલીઓ. તો હિરલબા જાડેજાની ધરપકડ વિશે તમારું શું માનવું છે કે શું પોરબંદર પોલીસ હિરલબા જાડેજા પર કોઈ કાયદેસરની આગળની કાર્યવાહી કરશે કે પછી ધરપકડ એ માત્ર દેખાડો? અનેક સવાલો થઈ રહ્યા છે. તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.